આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે પરમ પૂજ્ય વ્રજરાજકુમાર મહોદયશ્રીની ઉપસ્થિતિમાં જ 11,000 જેટલી કેરીનો એક મનોરથ યોજાશે। વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના વચનામૃતને સાંભળવા માટે મોટી સંખ્યામાં અહીંયા વૈષ્ણવો આવ્યા હતા। 11,000 કેરીનો આમ મનોરથ યોજાયો હતો। પૃષ્ટિ માર્ગે વૈષ્ણવ સંપ્રદાયનું ગુજરાતનું સૌથી વિશાળ આધ્યાત્મિક સંકુલ એટલે કે વ્રજધામ સંકુલ ધાર્મિક સંસ્કારોને વિશ્વમાં પ્રસારિત કરવાના દિવ્ય કાર્યો સાથે સમાજલક્ષી, માનવતાલક્ષી, બાળકો તથા યુવાનોને સમર્પિત રચનાત્મક કાર્યો, રાષ્ટ્રીય સમર્પિત સેવાકીય કાર્યો અને સામાન્ય જનને સમર્પિત સેવાકીય કાર્યો અર્થે અગ્રેસર છે। સંકુલમાં પાટોત્સવ નિમિત્તે જ વચનામૃત અને કેરી મનોરથ શંકરભાઈ પટેલના પરિવાર તથા સહસેવાર્થી ભાવિકભાઈ શેઠ, શર્મિષ્ઠાબેન વકીલ તથા હિનલભાઈ શાહ પરિવાર તરફથી યોજાયો છે। शीलाबेन पंजाबी, योगेशभाई चोगा। આસ્થાનું કેન્દ્ર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ જે પૂજનીય શ્રી જીદ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું। આજે 25મા મંગલ પાટોત્સવના શુભ ઉપલક્ષ્યમાં ભવ્ય દિવ્ય આમ્રોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વ્રજધામ આધ્યાત્મિક સંકુલના અંદર ગિરિરાજજી, શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી, યમુનાજી સહિતના અનેક ભગવત સ્વરૂપો બિરાજે છે। સમય સમય પર અનેક દિવ્ય ભવ્ય મનોરથોના આયોજન અહીંયા થતા હોય છે। અનેક પ્રકારની સામાજિક, માનવતાલક્ષી, ધાર્મિક પ્રવૃત્તિઓનું આ સંકુલના માધ્યમથી આયોજન થઈ રહ્યું છે। 40થી પણ વધારે રૂમોની અહીંયા રહેવાની વ્યવસ્થા છે, 2 હોલ છે અને ખૂબ સુંદર વૈષ્ણવ ભોજનની વ્યવસ્થા છે। આ સંકુલમાં હજારો વૈષ્ણવની આસ્થા જોડાયેલી છે, ત્યારે અનેક વૈષ્ણવ અહીંયા પરિક્રમાનો પણ લાભ લેતા હોય છે। આજે આમ્રોત્સવનું ભવ્ય આયોજન, ઠાકોરજીને કેરીનો ભોગ ધરવામાં આવ્યો છે। આ કેરીનો પ્રસાદ વૈષ્ણવને તો પ્રાપ્ત થશે જ, પણ સાથે સાથે ગરીબજનોમાં પણ આ આમ્રફળનું વિતરણ કરવામાં આવશે।